કલર ટેક્સ શાળાની દિવાલોમાંથી હસતું ભણતર ઉજાગર. બેગલેસ શનિવારમાં બાળકોનો ઉલ્લાસભર્યો દિવસ. સચિનની કલર ટેક્સ સ્કૂલમાં બાળકો હસ્તારમતા અને નવી પ્રવૃત્તિઓ સાથે શાળા ખાતે પહોંચ્યા. પ્રજાપંખ સચિન, તારીખ 5 જુલાઈ 2025નો રિપોર્ટ. આજે શનિવારનો દિવસ, જે સચિનની શાળાઓમાં બેગલેસ રહ્યો. નવી શિક્ષણ નીતિ હેઠળ ગુજરાતની શાળાઓમાં બેગલેસ શનિવારની શરૂઆતથી બાળકોએ શિક્ષણના નવા આનંદનો અનુભવ કર્યો. આજે સચિનની કલર ટેક્સ સ્કૂલમાં બાળકો હસ્તારમતા અને નવી પ્રવૃત્તિઓ સાથે શાળા ખાતે પહોંચ્યા, એ પણ વગર બેગે ભાર વિના. આજનો શનિવાર સહુને યાદ રહેશે. આજે શાળાની સવાર શાંતિભર્યા પાઠશાળાના બદલે કલરફુલ હાસ્ય અને સર્જનાત્મક પ્રવૃત્તિઓથી ભરી હતી. આજે બાળકો પોતાની બુદ્ધિ અને કૌશલ્યના આધારે રજૂઆત કરવા માટે ઉત્સુક હતા. કોઈએ યોગા પોઝ બતાવ્યા, તો કોઈએ પોતાની ચિત્રકૃતિ કે પેપર મોડલ રજૂ કરી હતી. આજે શીખવાની પદ્ધતિનું કેન્દ્ર બ્લેકબોર્ડ, નોટ, પુસ્તક કે ટીચર નહીં પરંતુ વિદ્યાર્થી કેન્દ્ર સ્થાને દેખાયા. કલર ટેક્સના પ્રિન્સિપાલ હિરેન પટેલ કહે છે, આવા દિવસો બાળકને એ શીખવે છે કે ભણતર એ જીવન માટે છે, પરીક્ષાઓ માટે નહીં. આજના દિવસ દરમિયાનની ખાસિયતોમાં ખેલકૂદ, રમત ગમત, સંગીત, ચિત્રકળા અને વાર્તા વાંચન જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરાયું. અનેક વિદ્યાર્થીઓએ પોતપોતાનું કાર્ય શોધી કંઈક નવું રજૂ કર્યું, જે બાળક માટે કેરિયર ઓરિએન્ટેડ શિક્ષણ તરફનું પ્રથમ પગથિયું છે. આજે તો શિક્ષકે માત્ર માર્ગદર્શન આપ્યું, વિદ્યાર્થીઓએ પોતાનું શીખવાડ્યું. બાળકોએ પોતે તૈયાર કરેલી પ્રસ્તુતિઓ શિક્ષકને ગર્વભેર રજૂ કરી. શાળાના પ્રાંગણમાં આજે હાસ્ય અને આત્મવિશ્વાસના રંગ છવાયા હતા. વિદાય સમયે હળવી ઘટના બની. કેટલાક બાળકો દફતર શોધતા નજરે પડ્યા. પછી યાદ આવ્યું કે અરે, આજે તો બેગલેસ શનિવાર છે. એ પછી તો શાળાની આખી ભીંતો બાળકોના મધુર હાસ્યથી ગુંજતી રહી. સરકારની નવા શૈક્ષણિક અભિગમની ઉજવણી આજે સચિનની શાળાઓમાં ભવ્ય કાર્યક્રમ સાથે દ્રશ્યમાન થઈ. બેગલેસ શનિવાર. બાળકોના મગજ પર ભાર નહીં, પરંતુ વિકાસ પર ભાર મૂકતી નવી નીતિથી માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પણ માતાપિતા અને શિક્ષકો પણ ખુશ છે. આવું કલર ટેક્સના આચાર્ય હિરેન પટેલ અને સચિન કેળવણી મંડળના ટ્રસ્ટીઓએ જણાવ્યું. અજ્ઞાન દૂર કરવું એ જ શિક્ષણ છે, પરંતુ કળા, આત્મવિશ્વાસ અને અભિવ્યક્તિ આપવી એ આજની જરૂરિયાત છે, તેમ એક વાલીશ્રીએ સ્પષ્ટ કહ્યું. બેગલેસ શનિવાર હવે શિક્ષણ ક્ષેત્રે એક નવી દિશા, નવી દ્રષ્ટિ બની રહી છે. બસ આજે આટલું જ. આપ જોતા રહો પ્રજાપંખ ન્યૂઝ. આ ન્યૂઝની જાણકારી આપના મિત્રોને પણ શેર કરી મોકલો. આભાર.